હા, આપી છે જગ્યા. આપણે કહીએ તો પેલું સમતા 4 રસ્તા છે એની પાછળ છે જગ્યા, ત્યાં આપ્યું છે. અને ઇલોરા પાર્ક બાજુ આપી છે અંદરની સાઈડમાં. અમારામાં હજી એવું કોઈ સ્પેસ એના સિવાય એવું બધું એટલું બધું આમ સ્પેશિયલ કોઈ એવા હોકિંગ ઝોન્સ નથી. હા, અમારા વિસ્તારમાં હોકિંગ ઝોન ફાળવવામાં આવ્યો છે ચકલી સર્કલથી અક્ષર ચોક સુધી. ના, એવી કોઈ અત્યારે પોલિસી છે નહીં હોકિંગ ઝોન ફાળવવાની. હોકિંગ ઝોન અહીંયા ખાલી ઇલોરા પાર્ક વિસ્તારમાં જૂનો હોકિંગ ઝોન જે વર્ષોથી છે તો 4 લારી છે એ વિસ્તારમાં હોકિંગ ઝોન ફાળવવામાં આવેલો છે. તમામ કોર્પોરેટરના મતે હોકિંગ ઝોન અલગ અલગ. અહીં ફૂટપાથ કરતાં રોડ પરના દબાણો વધારે. હંગામી દબાણો સમયાંતરે દૂર કરતા રહીએ છીએ વોર્ડ ઓફિસર. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. વોર્ડ નંબર 11ના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના મતે હોકિંગ ઝોન જુદા જુદા તો વોર્ડ ઓફિસરના મતે પણ હોકિંગ ઝોન જુદા છે. આ સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થયું હશે, કારણ કે અહીંના જવાબદાર દરેક જનપ્રતિનિધિના મતે હોકિંગ ઝોન જુદા જુદા છે. હવે આમાં સાચું કોણ? શું ખરેખર વોર્ડ નંબર 11માં હોકિંગ ઝોન છે કે નથી? શહેરના ફૂટપાથ પરના દબાણોની સ્થિતિ અંગે લોકસત્તા જનસત્તા દ્વારા ચલાવવામાં આવેલ મુહિમમાં આજે આપણે વાત કરીશું વોર્ડ નંબર 11ની. અત્યાર સુધી આપણે 10 વોર્ડની સ્થિતિ જોઈ. તેમાં તમે જાણ્યું હશે, એક વોર્ડ એવો નહીં હોય કે જ્યાં ફૂટપાથ કે પછી રોડ પર દબાણો નહીં હોય. ત્યારે ચાલો આજે જાણીએ વોર્ડ નંબર 11ની સ્થિતિ શું છે. પશ્ચિમ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 11 લગભગ 10 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. ઇલોરા પાર્ક, હરિનગર, પશાભાઈ પાર્ક, દિવાળીપુરા કોર્ટ, જેપી રોડ, પોલીસ સ્ટેશન, ચકલી સર્કલ, ઓપી રોડ, મનીષા ચોકલી, પત્રકાર સોસાયટીથી લઈને સનફાર્મા રોડનો સમાવેશ વોર્ડ નંબર 11માં થાય છે. અહીં જુઓ, મોટા ભાગના ફૂટપાથ લારીઓના દબાણથી ભરેલા છે. આ દબાણો હંગામી હોય તેવું એક અંશે પણ લાગતું નથી. ઘણા સમયથી લારીઓ અહીં જ સ્થાયી થઈ હોય તેવું જણાઈ આવે છે. એટલું જ નહીં, ફૂટપાથ પર કાર પાર્ક કરેલી પણ જોવા મળે છે. આમાં વોર્ડ ઓફિસરના મતે વોર્ડ નંબર 11માં ખૂબ ઓછા દબાણો છે. વોર્ડ ઓફિસરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં દબાણો ખૂબ ઓછા છે. સૂચના મળતા જ અમે સમયાંતરે દબાણો દૂર કરવાની કામગીરી કરતા હોઈએ છીએ. અહીં હંગામી દબાણો થવાથી દબાણ શાખાની ટીમ અને વોર્ડની ટીમ સાથે મળી કામગીરી કરીએ છીએ તેમ જણાવ્યું હતું. દબાણો બહુ ઓછા છે અમારા વોર્ડમાં, કે રેગ્યુલર અમે જે છે એ રેગ્યુલર કમિશનર સાહેબની સૂચન મુજબ અમે દબાણો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. કોઈની કમ્પ્લેન હોય તો કરી રહ્યા છીએ. ટ્રાફિકની કોઈ સમસ્યા હોય તો પણ એનું કમ્પ્લેન મળે તરત જ અમે એક્શન લઈ અને દબાણો દૂર હટાવવાની કામગીરી કરીએ. દબાણોમાં કેવું હોય કે હંગામી દબાણો હોય છે કે જે એક વખત હટાવ્યા પછી થોડા સમય પછી પાછા આવી જાય. તો વારંવાર એ રીતના થતી હોય તો દબાણ શાખા તરફથી પણ એનું પ્લાનિંગ કરી અને એ લોકોની સૂચના મુજબ દબાણો હટાવવાની કામગીરી દબાણની ટીમ અને વોર્ડની ટીમ સાથે રાખીને કરવામાં આવે છે. વોર્ડ ઓફિસરે જણાવ્યું હતું કે ઇલોરા પાર્ક પર હોકિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. હવે કોઈ નવો હોકિંગ ઝોન ફાળવવામાં આવતો નથી. વધુમાં જણાવ્યું હતું, સ્ટ્રીટ વેન્ડર પોલિસીની જરૂર છે. તેનો અમલ થઈ જાય તો દબાણો હટી જવા જોઈએ. હોકિંગ ઝોન અહીંયા ખાલી ઇલોરા પાર્ક વિસ્તારમાં જૂનો હોકિંગ ઝોન જે વર્ષોથી છે તો 4 લારી છે એ વિસ્તારમાં હોકિંગ ઝોન ફાળવવામાં આવેલો છે. લાયસન્સવાળી લારીઓ કેટલી હશે? લાયસન્સવાળી 4 જ લારી છે અહીંયા અત્યારે તો, જે વર્ષો જૂની છે અને અત્યારે કોઈ નવા હોકિંગ ઝોન કે એવું કોઈ આપવામાં આવતું નથી. દબાણો યોગ્ય નથી, પણ એની એક પોલિસી બનાવવાની હોય, પણ પોલિસી હજુ સુધી કંઈ નક્કી થયેલી નથી. જો પોલિસી નક્કી થઈ જાય તો પછી એ લોકોને કોઈ એક જગ્યા આપવામાં આવે, એ જગ્યાએ જે લોકો ફિક્સ જગ્યાએ રહે તો પછી આ દબાણોનું વિષયનું નિરાકરણ થઈ શકે. સ્ટ્રીટ બિલ્ડર પોલિસી એક અમલમાં આવવાની છે. જે સ્ટ્રીટ બિલ્ડર પોલિસી અમલમાં આવી જાય તો પછી એ લોકોને સ્ટ્રીટ બિલ્ડરોને એક જ જગ્યાએ ફાળવે અને એ જગ્યાએ જ પછી એ લોકોને ધંધો કરવાનું સૂચના આપવામાં આવે. તો બીજી જગ્યાએ હોય તો એ પછી તરત હટી શકે. મોટા રોડના ફૂટપાથ લારીઓ અને મોટા વાહનોથી ભરેલા જોવા મળ્યા હતા, જ્યારે નાના રોડ પર પણ આડેધડ વાહન પડેલા નજરે પડ્યા હતા. જ્યાં ફૂટપાથ ખાલી જોવા મળશે ત્યાં રોડ પર વાહન પાર્ક કરેલા નજરે પડે છે. એટલું જ નહીં, જ્યાં ફૂટપાથ નથી ત્યાં રોડ પર પણ વાહન પાર્ક કરેલા છે. આવામાં અહીંના નાગરિકનું શું કહેવું છે, ચાલો સાંભળીએ. દબાણોના કારણે અકસ્માતની સંખ્યા વધી. વોર્ડ નંબર 11ના નાગરિકનું કહેવું છે કે ફૂટપાથ પર દબાણો ખૂબ જ વધ્યા છે, જેના કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા પણ વધી છે. રોડ પર પાર્કિંગની જગ્યા ન હોવાથી દૂર વાહન પાર્ક કરવા જવું પડતું હોય છે. દબાણોના કારણે તો ઘણી બધી તકલીફ પડી રહી છે, જેમ કે ચાલવામાં તકલીફ પડે. સિનિયર સિટીઝન્સ ચાલવા નીકળે તો દબાણોના કારણે એમને ઘણી તકલીફ પડતી હોય છે. બીજું કે એક્સિડન્ટ વધી ગયા છે દબાણોના કારણે. જો વડોદરાની અંદર દબાણો દરેક વોર્ડ વિસ્તાર વાઇઝ ઓછા કરવામાં આવે તો સારું. પાર્કિંગની તો ઘણી સમસ્યા દબાણોના લીધે તો ક્યાંય એવી જગ્યાએ દુકાન હોવા છતાં બહાર એટલું દબાણ હોય છે ને કે પાર્કિંગની જગ્યા ના હોય એટલે દૂર પાર્ક કરીને પછી તમારે શોપમાં જવું પડતું હોય છે. એટલે દબાણો
ભાડાથી તકલીફ તો છે, પણ એવું નથી કે એ લોકોને હટાવો ના નહીં, પણ એમને બી ન્યાય આપો કે એમને બીજી વ્યવસ્થિત કોઈ જગ્યાએ સેટ કરો. વોર્ડ નંબર 11નો ચિતાર મેળવતા એટલું જાણવા મળ્યું કે અહીં ફૂટપાથ ઓછા છે, પરંતુ રોડ પર દબાણો વધારે છે. માત્ર રોડ હોય ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં વાહન પાર્ક કરેલા નજરે પડે છે. તમે જોઈ શકો છો, નાના રોડ પર પણ વાહન પાર્કની લાઈનો લાગી છે. અહીંના મહિલા કોર્પોરેટર મહાલક્ષ્મી સેટિયારનું કહેવું છે કે હું જે વિસ્તારમાં રહું છું ત્યાં ટ્રાવેલ્સ, ગેરેજ અને લારી ગલ્લાના સૌથી વધારે દબાણો, જેના કારણે લોકોને અગવડ પડે છે. ઇલોરા પાર્કથી ITI સુધી ફ્રૂટની લારીઓનું દબાણ ખૂબ જોવા મળે છે. તેઓના મતે લારી ગલ્લાવાળાઓને અલગ જગ્યા આપી છે, પરંતુ તેઓ ત્યાં જવા માટે તૈયાર નથી તેમ જણાવ્યું હતું. હું જે વિસ્તારમાં રહું છું એની વાત કરીશ કે જે રોજ મને ત્યાં આવવા જવામાં તકલીફ પડે છે અને પબ્લિકને આવવા જવામાં તકલીફ પડે છે, એના વિશે હું વાત કરીશ કે મારા વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇન રોડ છે, એની આજુબાજુમાં ઘણા બધા દબાણો કરીને બેઠા છે. લારી ગલ્લાવાળા કહો કે પછી આ ટ્રાવેલ્સવાળા છે અને ગેરેજવાળા છે, એમની તો દુકાન એકદમ નાની હોય છે, પણ હવે એટલા બધા વધી ગયા છે કે ફૂટપાથ તો દેખાતો જ નથી. અને ફૂટપાથમાં જે સિનિયર સિટીઝન જતા હતા, આવતા હતા અને નાનું બાળક લઈને જતા હતા, સાયકલ પેલું નાનું બચ્ચા હોય એને લઈને જાય એ સાયકલ, એ બંધ થઈ ગયું છે હવે આવવા જવાનું. અને ત્યાંના બધા રહીશો અમને કમ્પ્લેન કરે છે કે અમને જવા આવવામાં એટલી તકલીફ પડે છે બેન, આ ગેરેજવાળા એટલી બધી ગાડીઓ બહાર મૂકી દીધી છે અને રોડ નાનો થઈ ગયો છે, એક્સિડન્ટો થાય છે આવવા જવામાં, એ થાય છે એ પ્લસ. અને ઇલોરા પાર્કથી ITI સુધી તમે જુઓ તો એટલી બધી લારીઓ છે, ફ્રૂટની એટલી બધી લારીઓ છે, એ રસ્તામાં જ ઊભા રહે છે એ લોકો. ફૂટપાથ તો છે, ફૂટપાથને છોડીને બહાર આવી ગયા છે. અમારા વિસ્તારમાં ફૂટપાથ મોટા હોવાથી દુકાનોવાળા તેની દુકાનની આગળની જગ્યા લારીવાળાને ભાડે જગ્યા આપતા હોવાથી અમે ફૂટપાથ નાના કરવા માટે રજૂઆત કરી છે. આ મહિના કોર્પોરેટર સંગીતા ચોકસીએ જણાવ્યું હતું. તેમના મતે આ વોર્ડમાં હોકિંગ ઝોન નથી. આ મામલે પણ રજૂઆત કરી છે. લોકોને અગવડ પડે છે તે દબાણો હટવા જોઈએ. અને એમાં શું છે કે આપણે ફૂટપાથ છે ને એ થોડી મોટી છે, એટલે શું થાય છે કે એ ફૂટપાથ ઉપર જે લોકો કોમર્શિયલ, જે લોકોના પોતાની શોપ્સ છે ને, એ લોકો પણ એને રેન્ટેડ આપે છે કે ભાઈ 5,000 10,000 રૂપિયા એ લોકો પાસેથી પાણીપુરીવાળાની લારી મૂકી દે છે. પછી શેરડીનો રસની લારી હોય, કોઈ જ્યુસની હોય, કંઈ પણ એવી રીતે બધું કંઈ ને કંઈક આવી રીતે એ લોકો આપે છે. એટલે અમે લોકો આજે પણ અમે રજૂઆત કરી છે કે ભાઈ એ જે ફૂટપાથ છે ને એને થોડા નાના કરો. એટલે શું છે કે આ જે આ રીતે આ લોકો જે કરે છે એને લીધે પછી કોઈ પણ ગાડીઓ આવે એટલે ટ્રાફિકનો પ્રોબ્લેમ આવે. અને અમારા જે સિનિયર સિટીઝન્સ છે, એલ્ડર પીપલ, એ લોકો વોક નથી ત્યાંથી જઈ શકતા, કરી શકતા, એટલે એ એટલે અમારી પાસે આવે છે. અમને વાત કરી પણ છે. કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમાનું કહેવું છે, ઘણા વિસ્તારોમાં ફૂટપાથ પર દબાણો હોય છે અને અનેક વિસ્તારમાં દબાણો હટાવવામાં આવતા હોય છે, પરંતુ હટાવ્યા પછી ફરી દબાણો ઊભા થતા હોય છે. અમારા વિસ્તારમાં ચકલી સર્કલથી અક્ષર ચોક સુધી હોકિંગ ઝોન ફાળવવામાં આવ્યો છે. દબાણો ફૂટપાથ ઉપર ઘણી બધા દબાણો અમુક વાર હોય છે, ઘણી બધા વિસ્તારમાં ઘણી વાર હટતા બી હોય છે, અને અમુક વાર હટાયા પછી એ લોકો પાછા બી આવી જતા હોય છે. પણ એ આપણા હિસાબે જે આપ જે કહી રહ્યા છો, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જો ફૂટપાથ ઉપર લોકો લારી મૂકવાનું બંધ કરશે તો એનાથી લોકો કદાચ જે પાર્કિંગ રોડ ઉપર કરે છે કે ફૂટપાથ ઉપર કરે તો ટ્રાફિકની સમસ્યા આપણે નિવારણ લાવીશું. અમારા વિસ્તારમાં વોકિંગ ઝોન ફાળવવામાં આવ્યો છે ચકલી સર્કલથી અક્ષર ચોક સુધી. અમારા વિસ્તારમાં વોકિંગ ઝોન ફાળવવામાં આવ્યો છે ચકલી સર્કલથી અક્ષર ચોક સુધી. કદાચ આ કોર્પોરેટર અજાણ હશે. ચકલી સર્કલથી અક્ષર ચોક સુધી શું તમે અત્યાર સુધી એક પણ લારી કે પછી એક પણ હોકિંગ ઝોન જોયો છે? આમ કહેવું છે અહીંના કોર્પોરેટર ચિરાગ બારોટનું. વધુમાં કહ્યું હતું કે મારા ધ્યાનમાં એવા કોઈ ફૂટપાથ પરના દબાણો નથી કે લોકોને તકલીફ પડે, અને જો દબાણો ધ્યાને આવશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું. અમારા વોર્ડમાં કોઈ એવા મોટા દબાણો છે નહીં કે જેનાથી કોઈ બીજી સમસ્યા ઊભી થાય, અથવા તો એવું કોઈ ધ્યાનમાં આવ્યું નથી. મારા વોર્ડમાં ફૂટપાથ ઉપર પણ કોઈ એવા મારા ધ્યાનમાં છે નહીં કે દબાણો હોય જેના લીધે લોકોને તકલીફ પડે. અને જો એવું કોઈ ધ્યાનમાં આવશે તો ચોક્કસ એના પર પગલાં લઈશું. લોકોને આવતા જતાં ફૂટપાથ ચાલવા માટે હોય છે અને એની બાજુનો જગ્યા પાર્કિંગ માટે હોય છે, એટલે એમાં જો કોઈ વિસ્તારમાં એવી કોઈ તકલીફ હશે તો ચોક્કસ એના ઉપર પગલાં લઈ અને એને ક્લિયર કરાવીશું. લો કરો વાત. અગાઉ કોર્પોરેટરના જણાવ્યા મુજબ ચકલી સર્કલથી અક્ષર ચોક સુધી હોકિંગ ઝોન છે, જ્યારે ચિરાગ બારોટના જણાવ્યા મુજબ અહીં એક પણ હોકિંગ ઝોન નથી. ના, એવી કોઈ અત્યારે પોલિસી છે નહીં હોકિંગ ઝોન ફાળવવાની, અને અત્યાર સુધી એવું કંઈ થયું નથી.
મેં કીધું એમ કે મારા ધ્યાનમાં આવશે તો કોઈ પણ દબાણ એ દબાણ જ કહેવાય, એટલે એ સાચું ખોટું હોય જ નહીં. દબાણ એટલે ખોટું જ હોય, ખોટું હોય એને જ દબાણ કહેવાય. તો એ જરૂરી હશે તો અમે હટાવી દઈશું. સાંજના સમયે લારીઓના દબાણો વધુ જોવા મળતા હોય છે. ફૂટપાથ પર ખાણીપીણીની લારીઓ અને લારી પર આવતા નાગરિકોને બેસવા માટેના ટેબલો મૂકેલા હોવાથી મોટાભાગનો રોડ રોકાઈ જતો હોય છે. ત્યારે પોલીસનું પણ કહેવું છે સાથે મળીને કામગીરી કરવી જોઈએ. વીએમસીના અધિકારીઓ ટ્રાફિક પોલીસ સાથે રાખી રાણેશ્વરથી લઈને સનફાર્મા રોડ સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરતા અહીં ટ્રાફિકની સમસ્યાથી થોડી રાહત મળી છે. પોલીસ અને વીએમસી સાથે રહીને કાર્યવાહી કરશે તો સારી કામગીરી થશે, આમ ડી ડિવિઝનના એસીપીએ જણાવ્યું હતું. વીએમસીના અધિકારીઓ સાથે અને પોલીસ તથા ટ્રાફિક પોલીસ સાથે રહી અને રાણેશ્વરથી લઈ સનફાર્મા રોડ સુધી તથા રાજવી ટાવરથી લઈ અને પત્રકાર 4 રસ્તા સુધીના જે દબાણો છે એને વીએમસીની ટીમ સાથે રહીને પોલીસ બંદોબસ્ત આપી અને દૂર કરવામાં આવેલ છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યામાં મહદઅંશે એને નિવારવામાં સફળતા મળેલ છે. પોલીસ અને વીએમસી સાથે રહી અને આ કામગીરી કરશે તો ખૂબ જ સારી કામગીરી થશે. બિલકુલ જે ફૂટપાથ જે છે એ લોકોને ચાલવા માટે અને એના માટે હોય છે, જેથી ફૂટપાથ ઉપરના દબાણો જો દૂર કરવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થા બહુ સુચારુ રૂપે ચાલી શકે. અહીં મહત્વની વાત એ છે કે જનપ્રતિનિધિને ખબર જ નથી કે તેમના વોર્ડમાં કેટલા હોકિંગ છે. દરેકના અલગ અલગ મંતવ્યો છે. પ્રજાએ પોતાનો કિંમતી મત આપી કોર્પોરેટરને ચૂંટ્યા હોય છે. શું કોર્પોરેટરની એટલી ફરજ નથી કે તેને પોતાના વોર્ડની માહિતી રાખવી જરૂરી છે? કહેવા માટે દરેક કહે છે દબાણો થાય તો દૂર કરાવીએ છીએ, પરંતુ કાયમી નિરાકરણ માટે કોઈએ પ્રયાસ કર્યો ખરા? તો કદાચ જવાબ હશે ના. લોકસત્તા જનસત્તા દ્વારા ફૂટપાથ પરના દબાણોનો ચિતાર મેળવ્યા બાદ એક વાત તો નક્કી થઈ છે કે કોઈ પોતાની જવાબદારી મક્કમ રીતે નિભાવવા તૈયાર નથી. આશા છે કે અહેવાલ જોયા બાદ જવાબદાર તંત્રથી લઈને જનપ્રતિનિધિને પોતાની જવાબદારીનું ભાન થાય. નમસ્કાર.